વાવાઝોડાની સ્થિતિ લગભગ 7 તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. દરિયો થોડો રફ રહેશે અને છેક પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો છે એ જરા રફ રહેવાની શક્યતા રહેશે. પરંતુ વાવાઝોડું ઘણું દૂર છે અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા તેની સ્પીડ લગભગ 40 કિલોમીટર પર અવરની થઈ જવાની શક્યતા રહેશે. એટલે વાવાઝોડાનો ખતરો હાલ પૂરતો દરિયામાં માછીમારો માટે અને કંઈક વરસાદથી નુકસાન માટે ગણી શકાય. દક્ષિણ ગુજરાતમાં લગભગ હજુ થોડા કંઈક ઊંચા મોજા ઉછળી શકે, જેના કારણે હાઈ ટાઇડના કારણે માછીમારો માટે દરિયો ન ખેડે એવી સૂચના તો સરકાર તરફથી મેનેજમેન્ટ તરફથી અપાઈ ગઈ છે. પરંતુ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયામાં પણ થોડો રફ રહેવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે લગભગ 6મી 7મી અને 8મી તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડાની 50 વર્ષથી અસરોના કારણે થવાની શક્યતા છે. વાવાઝોડું ઘણી દૂર છે એ આપણા માટે સારા સમાચાર છે. વાવાઝોડામાં પેનિક રાખવાની બહુ જરૂર જણાતી નથી.